ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 2માંથી MC02 CC201 નાણાકીય સંચાલનના બ્લોક નંબર 1માંથી એકમ નંબર 4 મૂડી પડતર વિશે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં મૂડી પડતરનો અર્થ, તેનું જે કોન્સેપ્ટ છે તે સમજ્યું, તેની લાક્ષણિકતાઓ, તેનું મહત્વ વિશે ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે હવે મૂડી પડતરની ગણતરી કઈ રીતે થાય છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. તો મૂડી પડતરની ગણતરીની વાત કરીએ તો મૂડી પડતરની જે ગણતરી છે તેને બે રીતે રજૂ કરી શકાય છે. તો તે કઈ રીતે રજૂ કરી શકાય? તો પહેલું છે ચોક્કસ ખાસ પડતરનું માપન અને બીજું છે સરેરાશ પડતરનું માપન. તો મૂડી પડતરની ગણતરીને બે રીતે તો રજૂ કરી શકાય છે. તો એ કઈ રીતે છે? તો ચોક્કસ ખાસ પડતરનું માપન અને સરેરાશ પડતરનું માપન. તો ચોક્કસ ખાસ પડતરના માપનની વાત કરીએ તો ચોક્કસ ખાસ પડતરનું માપન કોને કહેવાય? તો આપણે બધા જાણીએ છીએ કે કંપનીની જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે, કંપનીની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે કેવા વિવિધ પ્રકારના સ્ત્રોતો ઉપલબ્ધ છે અને એ સ્ત્રોતો દ્વારા કંપની શું કરે છે? તો પોતાની નાણાકીય જરૂરિયાતને સંતોષે છે. તો જે ચોક્કસ અને ખાસ પડતરના માપનની વાત કરીએ તો ચોક્કસ અને ખાસ પડતરનું જે માપન છે તેમાં કંપનીની મૂડીના દરેક વિશિષ્ટ સ્ત્રોતોની પડતરની ગણતરીનો તે સંદર્ભ આપે છે. એટલે કે જ્યારે પણ આપણે વિશિષ્ટ અને ખાસ પ્રકારની પડતરની માપનની વાત કરીશું તો એ વખતે કંપનીની જે મૂડીના વિશિષ્ટ સ્ત્રોતો છે તેની ગણતરી આપણે ધ્યાનમાં લઈશું. તો તે સ્ત્રોતો કયા છે? તો તેના માટે છે દેવાની પડતર, પ્રેફરન્સ શેર મૂડી પડતર, ઇક્વિટી શેર મૂડી પડતર, રાખી મૂકેલ અથવા તો રોકાયેલ કમાણીની પડતર. તો જે વિશિષ્ટ સ્ત્રોતોની વાત કરીએ તો વિશિષ્ટ સ્ત્રોતો કયા છે કંપનીની મૂડી માટેના? તો તે છે દેવું છે, પછી પ્રેફરન્સ શેર મૂડી છે, ઇક્વિટી શેર મૂડી છે અને રાખી મૂકેલ કમાણી છે. તો વિશિષ્ટ પડતરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધાની પડતરની ગણતરી સમજીશું. આજના લેક્ચરમાં સર્વપ્રથમ આપણે દેવાની પડતર વિશે ચર્ચા કરીશું. તો દેવાની પડતર કોને કહેવાય? તો દેવાના પડતરની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે જે દેવાની પડતરનો ખ્યાલ છે, એટલે કે દેવુંનું વાત કરીએ તો દેવાની પડતરનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? તો તે ડિબેન્ચર છે, બોન્ડ છે અને લોનની ગણતરીના ખ્યાલ સાથે સંકળાયેલ છે. તો જે દેવાનું કોન્સેપ્ટ છે તે દેવાનું કોન્સેપ્ટ કોની સાથે સંકળાયેલો છે? તો ડિબેન્ચર છે, કંપનીના બોન્ડ છે, કંપનીની લોન છે વગેરેની ગણતરી સાથે તે સંકળાયેલો છે. હવે દેવાની ગણતરીની વાત કરીએ તો તેના માટે મુખ્ય આધાર શું છે? તો તેના માટે મુખ્ય આધાર શું છે? તો વ્યાજનો દર છે. સો જ્યારે પણ દેવાની પડતરીની ગણતરી કરીશું તો દેવાની પડતર માટે વ્યાજનો આધાર એ મુખ્ય આધાર છે, જે આપણે તેના ઇક્વેશનમાં જોઈશું. દેવું કેવા પ્રકારનું હોઈ શકે છે? દેવું રિડીમેબલ અથવા તો ઇરિડીમેબલ હોઈ શકે છે. સો જ્યારે પણ કંપનીને નાણાંની જરૂરિયાત હોય ત્યારે દેવા દ્વારા કંપની શું કરી શકે છે? તો નાણાં એકત્ર કરી શકે છે. આ દેવું છે એ તે ટૂંકા ગાળાનું પણ હોઈ શકે છે અને લાંબા ગાળાનું પણ હોઈ શકે છે. દેવા માટે કંપની ડિબેન્ચરનો યુઝ બી કરી શકે, બોન્ડનો બી યુઝ કરી શકે અને લોનનો પણ યુઝ કરી શકે. પણ જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડવામાં આવે, લોન બહાર પાડવામાં આવે ત્યારે એમાં શું હોય છે? તો વ્યાજનો એક દર હોય છે ને તે ફિક્સ હોય છે. સપોઝ ડિબેન્ચર હોય તો ડિબેન્ચરમાં આપણે બધા જોઈએ છે ને કે 8% ડિબેન્ચર છે, 10% ડિબેન્ચર છે, 12% ડિબેન્ચર છે. સો આમ જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે સ્પેસિફિક રીતે તેનો વ્યાજનો જે દર હોય છે ને તે ફિક્સ હોય છે અને આ જ વ્યાજનો દર તેની પડતર માટે ધ્યાનમાં લેવામાં આવે છે અને તે જ તેનો મુખ્ય આધાર છે. તો દેવાની જે પડતર છે તેને કેડી દ્વારા દર્શાવી શકાય છે. કઈ રીતે? તો કેડી. હવે આપણે તેનું ઇક્વેશન જોઈશું કે રિડીમેબલ દેવું હોય તો કઈ રીતે તેની પડતરની ગણતરી કરી શકાય અને ઇરિડીમેબલ દેવું હોય તો તેની પડતરની ગણતરી કઈ રીતે કરવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો રિડીમેબલ દેવા આપેલા છે. દેવાની પડતરનું માપન એની અંદર છે રિડીમેબલ દેવાનો કોન્સેપ્ટ. તો જ્યારે પણ આપણે રિડીમેબલ દેવાની વાત કરીએ તો રિડીમેબલ દેવું એટલે કે કેવા પ્રકારનું દેવું?
સો રિડીમેબલ દેવું એટલે કે જ્યારે પણ કંપની સપોઝ આપણે અહીંયા ડિબેન્ચરના કન્સેપ્ટમાં સમજીએ રિડીમેબલ દેવાનો કન્સેપ્ટ કે કંપનીએ રિડીમેબલ ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો રિડીમેબલ ડિબેન્ચર એટલે કે કેવા ડિબેન્ચર? તો આ પ્રકારના ડિબેન્ચર કંપની તેના જીવનકાળ દરમિયાન અમુક નિશ્ચિત સમયે પરત કરશે. સપોઝ આ પરત કરવાનો સમયગાળો કેટલો હોઈ શકે? 10 વર્ષ બી હોઈ શકે, 5 વર્ષ બી હોઈ શકે, 7 વર્ષ બી હોઈ શકે, ડિપેન્ડ અપોન ધી કંપની. સો જ્યારે પણ કંપની આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે તે પોતાના જીવનકાળના કેટલા નિશ્ચિત સમયે તે પરત કરશે તે અગાઉથી નક્કી હોય છે. સો આમ રિડીમેબલ એટલે કે અમુક નિશ્ચિત સમય પછી આ પ્રકારનું દેવું પરત કરવામાં આવશે. અહીંયા આપણે દીવાની જે પડતરનું માપન છે તે ડિબેન્ચર દ્વારા સમજી રહ્યા છે. સો આપણે હવે એને સમજીએ. તો એનું ઇક્વેશન જોઈએ. તો કર પહેલાં દીવાની પડતર શોધવા માટેનું સૂત્ર અને કર બાદની દીવાની પડતર શોધવા માટેનું સૂત્ર. સો જ્યારે પણ દીવાની પડતરનું માપન કરવામાં આવે એ વખતે કર પહેલાં પણ તેને ધ્યાનમાં લેવામાં આવે છે અને કર બાદ પણ તેને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. તો સૌથી પહેલાં જ્યારે કર પહેલાં દીવાની પડતર શોધવા માટે કીધું હોય તો તેનું ઇક્વેશન શું હોઈ શકે? તો KDB ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? તો દેવાની કર પહેલાંની પડતર. તમે જે બી સોર્સનો ઉપયોગ કરો, KDB ઇઝ ઇક્વલ ટુ દીવાની કર પહેલાંની પડતર છે. પછી અહીંયા જોઈએ તો આ શું છે? I છે. I એટલે કે વ્યાજનો દર છે અને T એટલે કે કર દર થશે. સો અહીંયા I શું સૂચવે છે? તો વ્યાજનો દર. સપોઝ તમે ડિબેન્ચર બહાર પાડ્યા હશે, બરાબર? તો ડિબેન્ચર બહાર પાડો એ વખતે મેં તમને કીધું ને 8% ડિબેન્ચર, 10% ડિબેન્ચર, આવી રીતે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. તો આ 8% છે, 10% છે, એ શું છે? તો તમારા વ્યાજનો દર છે. તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ રેટ પ્લસ 1/n ઇન બ્રેકેટ F માઇનસ B. તો અહીંયા F શું સૂચવે છે? તો ડિબેન્ચરની દાર્શનિક કિંમત અથવા તો મૂળ કિંમત. ડિબેન્ચરની જે બી દાર્શનિક કિંમત છે અથવા મૂળ કિંમત છે તેને F દ્વારા ડિનોટ કરવામાં આવે છે. B શું સૂચવે છે? તો દેવાની વર્તમાન કિંમત. અત્યારે હાલમાં એ દેવાની વર્તમાન કિંમત શું છે? તો તે B દ્વારા સૂચવવામાં આવે છે. અને તો 1/2 F પ્લસ B. ઓકે, તો અહીંયા શું છે ફરીથી જોઈએ તો રિડીમેબલ દેવાના ઇક્વેશનમાં વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે કર પહેલાં દેવાની પડતર શોધવા માટેનું ઇક્વેશન જોઈએ. તો તે છે I પ્લસ 1/n ઇન બ્રેકેટ F માઇનસ B. અને છેદની વાત કરીએ તો એમાં શું આવશે? તો 1/2 ઇન બ્રેકેટ F પ્લસ B. તો આ છે કર પહેલાંની દેવાની પડતર. હવે આપણને કર બાદની દેવાની પડતર શોધવી હોય તો તે કઈ રીતે શોધાશે? તો આ બંનેમાં ખાલી 1 - Tનો ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે ઇક્વેશનને ધ્યાનથી જોઈએ તો આ બંને ઇક્વેશનની કમ્પેરિઝન કરીએ તો I સેમ જ છે, ખાલી અહીંયા બાજુમાં 1 - Tનો ઉલ્લેખ કરવામાં આવે છે. સો જ્યારે બી કર બાદની દેવાની પડતર આવે તો એ વખતે તમારે જે વ્યાજનો દર છે, કરવેરાનો દર છે તેને ધ્યાનમાં લેવામાં આવશે. તો I ઇન બ્રેકેટ 1 - T પ્લસ 1/n ઇન બ્રેકેટ F માઇનસ B upon 1/2 F પ્લસ B. સો કર બાદની તમને કીધું હોય તો એ વખતે આ ઇક્વેશનનો યુઝ થશે અને કર પહેલાંની કીધું હોય તો એ વખતે આ ઇક્વેશનનો યુઝ થશે. આપણને આ ઇક્વેશનના બેઝ ઉપર એક્ઝામ્પલ કરવાના રહેશે. હવે આ ઇક્વેશન છે એને સમજીએ તો KDE ઇઝ ઇક્વલ ટુ કર બાદની દેવાની પડતર થયું તો કર પહેલાંની દેવાની પડતર. અહીંયા KDB ઇઝ ઇક્વલ ટુ પછી આ ઇક્વેશનનો યુઝ કરવાનો અને એને પછી તમે જે બી આન્સર આવે એનો ઇન્ટુ કરવાનું 1 - T સાથે. અધરવાઇઝ યુ કેન ડાયરેક્ટલી અપ્લાય ધીસ ઇક્વેશન. સો કર બાદની દેવાની પડતર તમને શોધવા માટે કીધું હોય એ વખતે તમે પહેલું ઇક્વેશન યુઝ કરો તો એના માટે તમારે ઇન્ડિવિડ્યુઅલી આની ગણતરી કરવાની રહેશે અને એના પછી જે બી આન્સર આવે એને 1 - T સાથે ગુણાકાર કરવાનો રહેશે. અધરવાઇઝ ડાયરેક્ટલી તમે નીચેનું ઇક્વેશન અપ્લાય કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીશું ઇરિડીમેબલ દેવાની. તો ઇરિડીમેબલ દેવું શું છે? તો ઇરિડીમેબલ દેવું કેવું છે? તો કંપની તરફથી ઉધાર નાણાંની પુનઃચૂકવણી માટે કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી. તો ઇરિડીમેબલ દેવું એટલે કે કંપની જ્યારે બી ઉધાર નાણાં લે છે તો એ વખતે એની પુનઃચૂકવણી માટે કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી કે કંપની આ નાણાં 5 વર્ષ પછી પરત કરશે કે પછી 10 વર્ષ પછી પરત કરશે. એવી કોઈ પણ પ્રકારની બાંહેધરી અહીં આપવામાં આવતી નથી. કંપની બની શકે કે લાંબા ગાળે તેના નાણાં પરત કરી શકે, કાં તો કંપની સમેટવા પર આવે ત્યારે તેની ચૂકવણી કરી શકે છે, પરંતુ નાણાંની પુનઃચૂકવણી માટે પહેલાંથી અહીં કોઈ પણ પ્રકારની બાંહેધરી આપવામાં આવતી
નથી, એટલે તેને ઇરિડીમેબલ દેવું કહે છે. તો ઇરિડીમેબલ દેવાનું ઇક્વેશન શું છે? તો KDB ઇઝ ઇક્વલ ટુ I/B. તો અહીંયા કર બાદ પહેલાંની જોઈએ તો દેવાના પડતરની ગણતરીમાં કર બાદ પહેલાંની તેની પડતરની આપણને ગણતરી કરવી હોય તો એનું ઇક્વેશન છે I/B. I એટલે કે અહીંયા શું છે? તમારા વ્યાજનો દર. અને કર બાદની હોય તો જેવી રીતે આગળ આપણે ચર્ચા કરી હતી, કર બાદ માટે શું હોય ઓલવેઝલી? તો 1 - t ને કન્સિડર કરવાના. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કર બાદની ગણતરી કરવી હોય તો I/B ઇન્ટુ 1 - t. અહીંયા I એટલે કે તમારા વ્યાજનો દર, B ઇઝ ઇક્વલ ટુ તમારા દેવાની હાલનું મૂલ્ય, 1 - t. અહીંયા t શું બતાવે છે? તો તમારા કરવેરાનો દર બતાવે છે. સો આ બંને ઇક્વેશનની મદદથી, એટલે કે આ રિડીમેબલ દેવાના ઇક્વેશનની મદદથી અને ઇરિડીમેબલ દેવાના ઇક્વેશનની મદદથી એક્ઝામ્પલ કઈ રીતે સોલ્યુશન કરી શકાય તે આપણે હવે જોઈએ. તો આપણે હવે ઉદાહરણ દ્વારા સમજીશું. તો ઉદાહરણમાં પહેલું છે આસ્થા લિમિટેડનું એક્ઝામ્પલ. તો આસ્થા લિમિટેડે ₹40,000ના 8% ડિબેન્ચર્સ પર 50% કરવેરાનો દર ધારીને ડિબેન્ચર બહાર પાડ્યા છે. જો ડિબેન્ચર મૂળ કિંમતે 10% ડિસ્કાઉન્ટથી અને 10% પ્રીમિયમ પર બહાર પાડવામાં આવે તો દેવાની પડતર શોધો. અહીંયા એક્ઝામ્પલમાં આપણને શું કીધું છે? તો ડિબેન્ચરની અમાઉન્ટ કીધી છે 40,000. આ 40,000 અમાઉન્ટ ઉપર ડિબેન્ચરનો દર કેટલો છે? તો 8%ના ડિબેન્ચર છે, એટલે કે વ્યાજનો દર થયો તમારા 8%. કરવેરાનો દર કેટલો છે? તો તે છે 50%. 50% અહીં કરવેરાનો દર છે. સો જે 40,000ના 8%ના ડિબેન્ચર છે તેના પર 50%નો કરવેરાનો દર ધારવામાં આવ્યો છે અને એમ કરીને ડિબેન્ચર આસ્થા લિમિટેડે બહાર પાડ્યા છે. જો ડિબેન્ચર મૂળ કિંમતે 10% ડિસ્કાઉન્ટથી કે 10% પ્રીમિયમ પર બહાર પાડવામાં આવે તો દેવાની પડતર અહીં આપણને શોધવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ તો વ્યાજ કેટલું થશે? તો I બરાબર કેટલું થશે? 40,000 ગુણ્યા 8%. તો 40,000ના 8% કરીએ તો કેટલા થશે? 3200 રૂપિયા થશે. સો 3 કન્ડિશનમાં ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે, 10% ડિસ્કાઉન્ટથી બહાર પાડવામાં આવે કે 10% પ્રીમિયમથી બહાર પાડવામાં આવે, 3માં જે તમારો વ્યાજનો દર છે એ તો સેમ જ રહેવાનો છે. કેટલો છે તે? તો 40,000 ગુણ્યા 8%, એટલે કે 3,200 છે. અહીંયા કરવેરાનો દર કેટલો કીધો છે? તો તે છે 50%. તો અહીંયા આપણે જોઈએ મૂળ કિંમતે ડિબેન્ચરની પડતર. કયું ઇક્વેશન અપ્લાય થશે? તો અહીંયા સર્વપ્રથમ આપણે જોઈએ તો અહીંયા આપણને વર્ષની સંખ્યા નથી આપી કે કંપની ક્યારે આ ડિબેન્ચર પરત કરશે, એટલે આ કેવું દેવું થયું? તો ઇરિડીમેબલ દેવું થયું. તો એના માટે ઇરિડીમેબલ દેવાનું ઇક્વેશન મૂકીશું I/B ઇન્ટુ 1 - t. I આપણે આગળ ગણતરી કરી કેટલા આવ્યા? 3,200. ડિબેન્ચર કેટલી કિંમતે બહાર પાડવામાં આવ્યા છે? તો મૂળ કિંમતે. ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી હતી? 40,000. તો ભાગ્યામાં લખાશે 40,000 ગુણ્યા 1 - t. તમારો કરવેરાનો દર કેટલો છે? 0.50. તો તમારો આન્સર શું આવશે? 0.08 ગુણ્યા 0.5, એટલે કે 0.04. અહીંયા શું કરવામાં આવ્યું છે? તો પોઈન્ટ પછી 4 આંકડાની જગ્યાએ 2 આંકડાને કન્સિડર કરવામાં આવ્યા છે. તો અહીંયા 2 આંકડા સુધીમાં આપણે જઈશું તો 4% તેનો આન્સર આવશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. બીજો ઓપ્શન હતો 10% પ્રીમિયમ પર બહાર પાડેલ ડિબેન્ચર. ડિબેન્ચર સર્વપ્રથમ મૂળ કિંમતે બહાર પાડ્યા હતા, હવે 10% પ્રીમિયમથી બહાર પાડ્યા છે. આપણે આગળ જ ચર્ચા કરી કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે, 10% પ્રીમિયમ પર બહાર પાડે કે વટા પર બહાર પાડે, તમારો જે કરવેરાનો દર છે એ તો સેમ જ રહેશે. તો અહીંયા ઇક્વેશન તો એઝ ઇટ ઇઝ આવવાનું છે. તમારો જે કરની અમાઉન્ટ છે એ બી સેમ, વ્યાજની જે અમાઉન્ટ છે એ બી સેમ રહેશે. 10% પ્રીમિયમ પર જ્યારે પણ કંપની ડિબેન્ચર બહાર પાડશે એ વખતે તમારો જે વ્યાજનો દર છે એ એઝ ઇટ ઇઝ રહેવાનો છે અને કરવેરાનો દર પણ સેમ રહેવાનો છે. તો I તમારો સેમ રહેશે 3200 ભાગ્યા અહીંયા તમે ડિબેન્ચર પ્રીમિયમ ઉપર બહાર પાડ્યા છે. ડિબેન્ચરની અમાઉન્ટ કેટલી હતી? 40,000. તો આ 40,000માં પ્લસ 10% કરીએ તો ડિબેન્ચરની હાલની વર્તમાન કિંમત કેટલી આવશે? તો તે આવશે 44,000. તો 3200 ભાગ્યા 44,000 ગુણ્યા 1 - 0.50. તો તમારો આન્સર શું આવશે? 0.073 ગુણ્યા 0.50
એટલે આન્સર આવશે તમારો 0.0365 એટલે 3.65%. સો જ્યારે કંપની 10% પ્રીમિયમ પર ડિબેન્ચર બહાર પાડે એ વખતે તેનું શું થશે એની પડતર તો 3.65%. ખાલી શું ચેન્જ થશે તો આ અમાઉન્ટ ચેન્જ થઈ રહી છે. હવે કંપની કેટલા પર ડિબેન્ચર બહાર પાડી રહી છે તો 10% વટાવ ઉપર, તો અહીંયા શું થશે 40,000 વટાવ છે તો એ બાદ થાય એટલે -10%. તો અમાઉન્ટ કેટલી આવી 36,000. જે તમારા આઈની અમાઉન્ટ છે એ સેમ રહેશે 3200 ભાગ્યા 36,000 ગુણ્યા 1.050. તો તમને આન્સર શું આવશે 0.0445 એટલે કે 4.45% તમારા ડિબેન્ચરની પડતર થશે. હવે આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈએ કે સોનુ લિમિટેડે ₹200ના 12% ડિબેન્ચર્સ જે 10 વર્ષ પછી પાકતી મુદતે બહાર પાડ્યા. નીચેના દરેક કેસમાં દેવાના પડતરની ગણતરી કરો. કરવેરા કેટલા ધારવાના છે 50%. અહીંયા હવે શું છે તો ડિબેન્ચરની અમાઉન્ટ છે ₹200. ડિબેન્ચરનો દર કેટલો છે 12%નો છે અને અહીંયા તમને 10 વર્ષ આપેલા છે એટલે આ શું થયું તો રિડીમેબલ દેવાનું એક્ઝામ્પલ થયું. તો અહીંયા ડિબેન્ચરની કિંમત છે ₹200, ડિબેન્ચરના વ્યાજનો દર છે 12% અને n = 10 એટલે કે 10 વર્ષ પછી તમે ડિબેન્ચર પરત કરવાના છો. કરવેરાના દરની વાત કરીએ તો તે કેટલું છે 50% છે અને અહીંયા તમને અલગ અલગ કેસ આપવામાં આવ્યા છે. કેસ 1 શું કહે છે જો પ્રાથમિક ખર્ચ શૂન્ય ધારી ડિબેન્ચર મૂળ કિંમતે ઇસ્યુ કરવામાં આવે તો. કેસ 2 છે જો 4% ફ્લોટેશન ખર્ચથી મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો. પછી ત્રીજો કેસ છે જો 10% પ્રીમિયમ અને 4% પ્રાથમિક ખર્ચ પર બહાર પાડવામાં આવે તો. અને કેસ નંબર 4 છે કે 6% પ્રાથમિક ખર્ચ અને 10% વટાવ પર ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો. તો આ દરેક કેસ માટે આપણને શું કરવાનું છે તો દીવાની પડતરની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં જોઈશું કેસ નંબર 1. અહીંયા ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે ડિબેન્ચરની કિંમત કેટલી છે 200, તેના વ્યાજનો દર છે 12% અને કેટલા વર્ષ પછી પરત કરવાના છે 10. કરવેરાનો દર છે 50%. હવે પહેલો કેસ છે કે જો પ્રાથમિક ખર્ચ શૂન્ય ધારી ડિબેન્ચર મૂળ કિંમતે ઇસ્યુ કરવામાં આવે તો. તો પ્રાથમિક ખર્ચ શૂન્ય છે એટલે ડિબેન્ચર મૂળ કિંમતે જ ઇસ્યુ થશે. મૂળ કિંમત કેટલી છે ₹200 છે. હવે આપણે જે રિડીમેબલ દેવાનું ઇક્વેશન છે એની અંદર આપણે શું કરીશું બધી વેલ્યુ મૂકીશું. તો આઈ જગ્યાએ શું મુકાશે 24 કારણ કે ₹200ના ડિબેન્ચર છે. આપણે અહીંયા જોયું કે ડિબેન્ચરની અમાઉન્ટ કેટલી છે 200 છે અને 12%ના ડિબેન્ચર છે. તો આઈની અમાઉન્ટ કઈ રીતે મળશે 200 ગુણ્યા 12% એટલે કે 24. તો 24 ઇન બ્રેકેટ 1 - 0.50. તમારા કરવેરાનો દર કેટલો છે ટેક્સનો 0.50. કેટલા વર્ષ પછી પરત કરવાના છે 10 વર્ષ પછી એટલે 1/n ની જગ્યાએ કેટલા લખાશે 10 લખાશે. તેની દાર્શનિક કિંમત કેટલી છે 200 અને બહાર કઈ કિંમતે બહાર પાડવામાં આવ્યા છે 200 એટલે કે 200 - 200 લખાશે. ઇન બ્રેકેટમાં વાત કરીએ તો 1/2 200 + 200. તો અહીંયા આપણે આ ઇક્વેશનને સોલ્વ કરીશું તો આપણને શું મળશે અલ્ટિમેટલી 12 ભાગ્યા 200. તો તમારી કોસ્ટ કેટલી આવશે 0.06 એટલે કે 6%. હવે આપણે બુકની વાત કરીએ તો અહીંયા પોઈન્ટ પછીના 2 ડિજિટને કન્સિડર કર્યા છે એટલે આપનો આન્સર આવશે 6%. સો જ્યારે બી કંપની પ્રાથમિક ખર્ચ શૂન્ય ધારીને આ એક્ઝામ્પલમાં ડિબેન્ચર મૂળ કિંમતે ઇસ્યુ કરશે તો તેની શું આવશે પડતર 6% આવશે. હવે 4% ફ્લોટેશન ખર્ચથી બહાર પાડવામાં આવ્યા છે. 4% ફ્લોટેશન ખર્ચથી મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યા એટલે કે કિંમત તો મૂળ કિંમત સેમ જ છે પરંતુ ફ્લોટેશન ખર્ચ થયો છે. તો ફ્લોટેશન ખર્ચ કેટલો છે 4%નો છે. તો આપણા ડિબેન્ચરની અમાઉન્ટ કેટલી છે 200. આ 200માંથી જે બી પ્રાથમિક ખર્ચ હોય એને બાદ કરવામાં આવે તો 200 ગુણ્યા 4% એટલે શું આવશે 200 - 8 એટલે ડિબેન્ચર કેટલી કિંમતે બહાર પાડવામાં આવ્યા તો ₹192. તો બાકી બધું એઝ ઇટ ઇઝ તમારા જે વ્યાજની અમાઉન્ટ છે કેટલી રહેવાની છે 24. કરવેરાનો દર પણ સેમ રહેવાનો છે, વર્ષની સંખ્યા પણ સેમ રહેવાની છે. ડિબેન્ચરની જે દાર્શનિક કિંમત છે એ પણ સેમ રહેવાની છે પરંતુ જે હાલની કિંમત છે એ ફ્લોટેશન ખર્ચના કારણે બદલાઈ ગઈ છે. તો એ અહીંયા કેટલી આવી 192 આવી. અપોનમાં બી વાત કરીએ તો 200 + 192 એના ઇન્ટુ 1/2 છે. એનું સાદું રૂપ આપીશું તો આપણને કેવી રીતે મળશે 24 ગુણ્યા 0.50 પ્લસ 0.1 × 8 ભાગ્યા 0.5 ગુણ્યા 392.
એટલે અલ્ટિમેટલી આપણને શું મળશે 12.8 ભાગ્યા 196 એટલે 0.07 એટલે કે 7% તેની પડતર આવી. નેક્સ્ટ કેસ છે કે જો 10% પ્રીમિયમ અને 4% પ્રાથમિક ખર્ચ પર બહાર પાડવામાં આવે તો જ્યારે બી ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડવામાં આવે અને 4% તેના પર પ્રાથમિક ખર્ચ હોય તો કેવી રીતે અમાઉન્ટ આવશે? તો 10% પ્રીમિયમ આપણે બધા જાણીએ છીએ કે કંપની જ્યારે પ્રીમિયમથી બહાર પાડે ડિબેન્ચર એટલે કે એને વધારાના પૈસા મળે તો પ્રીમિયમ શું થાય તો એમાં પ્લસ થાય. તો 200 પ્લસ 10% પ્રીમિયમ ઉમેરાયું બરાબર. પરંતુ એટ ધ સેમ ટાઈમ શું છે તો 4% પ્રાથમિક ખર્ચ છે. પ્રાથમિક ખર્ચ શું કરવો પડે તો બાદ કરવો પડે એટલે કે -4%. તો આનું સાદું રૂપ આપીશું તો 200 પ્લસ 20 માઇનસ 8 તો આપણને શું મળશે 212. એની કિંમત શું મળશે 212. બાકી બધી કિંમત તો એઝ ઇટ ઇઝ રહેશે વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરેસ્ટની અમાઉન્ટ સેમ 24, ટેક્સની અમાઉન્ટ બી સેમ 1 માઇનસ 0.50 પ્લસ 1/10 200 માઇનસ 212 ભાગ્યા 1/2 200 પ્લસ 212. સો 24 ગુણ્યા 0.50 પ્લસ 0.1 માઇનસ 12 ભાગ્યા 0.5 ગુણ્યા 412. તો 12 પ્લસ ઇન બ્રેકેટમાં -1.2 છે તો આ માઇનસ થઈને શું આવશે તો 10.8 આવશે અને 206. તો અલ્ટિમેટલી આપણને એની શું મળશે મૂડીનો પડતરનો દર તો 5.2%. અને લાસ્ટ કેસ છે કેસ નંબર 4 કે જો 6% પ્રાથમિક ખર્ચ અને 10% વટાવ પર બહાર પાડવામાં આવે તો અહીં ડિબેન્ચર 6% પ્રાથમિક ખર્ચ અને સાથે સાથે 10% વટાવ પર બહાર પાડવામાં આવ્યા છે. તો ડિબેન્ચર વટાવ પર બહાર પાડવામાં આવ્યા છે તો વટાવ શું થાય માઇનસ થાય. જો જ્યારે પણ કંપની પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડે તો પ્રીમિયમની અમાઉન્ટ પ્લસ થાય છે અને વટાવ પર બહાર પાડે તો વટાવની અમાઉન્ટ માઇનસ થાય છે. તો અહીંયા શું લખાશે તો 200 માઇનસ 6% માઇનસ 10%. આ મૂળ કિંમતના કરીશું તો 200ના 6% માઇનસ કરવાના અને માઇનસ 200ના 10% કરવાના. તો અલ્ટિમેટલી આપણને અમાઉન્ટ કેટલી મળશે 168 રૂપિયા મળશે કારણ કે 200માંથી 12 રૂપિયા બાદ થશે અને બીજા કયા 20 રૂપિયા બાદ થશે એટલે આપણને અલ્ટિમેટલી અમાઉન્ટ મળશે 168 રૂપિયા. બાકી બધી કિંમતો એઝ ઇટ ઇઝ 24 ગુણ્યા 0.50 પ્લસ 1/10 200 માઇનસ 168 છેદમાં વાત કરીએ તો 1/2 200 પ્લસ 168 સાદું રૂપ આપતા અલ્ટિમેટલી આપણને શું મળશે 15.2 ભાગ્યા 184 એટલે કે 0.08 એટલે કે 8% તેની પડતર આવી. સો આમ વિદ્યાર્થી મિત્રો રિડીમેબલ અને ઇરિડીમેબલ દેવાની મૂડી પડતરની ગણતરી આ રીતે થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર અહીં સમાપ્ત કરી રહ્યા છે. આગળના લેક્ચરમાં ફરીથી આના આગળના કન્સેપ્ટ સાથે મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ